વાત કરીએ ચોટીલાની તો ચોટીલા પાસે આખલા પર કોઈ અજાણ્યા ઈસમે એસિડ જેવું જ્વલનશીલ પદાર્થ ફેંક્યું હતું અને આખલો ગંભીર રીતે ઘાયલ થયો હતો। સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો ઘટનામાં પશુ પ્રેમીઓને જાણ થતાં જ પશુ પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આખલાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। આ અંતર્ગત વાત કરીએ તો આ દ્રશ્યો જોતા પશુ પ્રેમીઓમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી હતી। આજરોજ ચોટીલા ગૌરક્ષા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદની ટીમને જાણ થતા જાનીવડલા ગામના બોર્ડ પાસે આવેલ ચામુંડા હોટેલ પાસે અજાણ્યા ઈસમો દ્વારા એક આખલાને એસિડ જેવું જ્વલનશીલ પદાર્થ માથે નાખીને ગંભીર ઈજાઓ પણ પહોંચાડેલ હતી અને જેનું ધ્યાન આવતા જ તરત જ ચોટીલા ગૌસેવા ગૌરક્ષા ટીમ 1962ની હેલ્પલાઇનને જાણ કરી હતી। હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કર્યો હતો અને આ અંતર્ગત આખલાને સારવાર આપવામાં આવી હતી। આખલાની હાલની હાલત જોઈએ તો હાલત જોતા એકદમ દયનીય હાલત જોવા મળી છે અને લોહી લુહાણ હાલત જોવા મળી છે। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। તો ત્યારે ડોક્ટર 1962ની ટીમ અને ગૌસેવકો તાત્કાલિક સારવાર અર્થે આવ્યા અને કોઈ અજાણ્યા ઈસમો દ્વારા જે એસિડ નાખી અને ગૌવંશને નુકસાન કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક લાગણી દુભાવવાનું કૃત્ય થઈ રહ્યું છે। એવા ઈસમો સામે પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લેવા જોઈએ તેવી જીવદયા પ્રેમીઓની માંગ ઉઠી છે અને ગુજરાત સરકાર દ્વારા નિરાધાર પશુઓને ગૌશાળા અને પાંજરાપોળની અંદર મૂકવા માટેની વ્યવસ્થા આરંભ કરવી જોઈએ તેવી પણ જીવદયા પ્રેમીઓએ લાગણી વ્યક્ત કરી હતી। આ સેવાની કામગીરીમાં અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ હરેશ ચૌહાણ, અંધપંગ ગૌશાળા રઘુભાઈ ધરજીયા તેમજ ચોટીલા ગૌરક્ષક રઘુબા જાડેજા અને ગૌસેવક સંજયભાઈ તેમજ ગૌસેવક હિતેશભાઈ આ કાર્યમાં સહભાગી બન્યા હતા। આજરોજ અમારી ચોટીલાની ગૌરક્ષા ટીમને અહીંયા ચામુંડા હોટલ ખાતે એક યાત્રિક દ્વારા અને હોટલના સંચાલકો દ્વારા માહિતી મળી હતી। એક ખૂટિયાને કોઈ અજાણ્યા ઈસમો દ્વારા તેના પર એસિડ ફેંકી અને એના પર કૂદતા આચરેલ છે, જે જોવા મળતા તુરંત જ કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર અમે અમારી ટીમ રઘુભાઈ અમારા ગૌશાળા તેમજ તમામ ચોટીલાના અમારા ગૌરક્ષકો દ્વારા 1962ને જાણ કરી તમામ ગૌસેવકો દ્વારા તત્કાલ આ ચાણપાની હદ વિસ્તારમાં ચામુંડા હોટલ ખાતે પહોંચી ગયા હતા અને આપે પણ જોયું ખૂટિયાને એકદમ બેરહેમીપૂર્વક કોઈ અજાણ્યા ઈસમો જેને કહેવાય ને ખૂરતા એક અમાનવીય કૃત્ય કરેલ છે અને આ ખૂટિયાને એટલી બધી બળતરાઓ અને એને પીડા થઈ રહી હતી, જે 1962ની ટીમ દ્વારા હાલ ખૂબ સારી સારવાર કરવામાં આવી છે તેમજ તેમના સહયોગમાં અમારી ગૌરક્ષા ટીમ પણ સારી રીતે સારવાર માટે સહયોગી બની હતી। તો મારું એટલું આપના માધ્યમથી કહેવાનું છે કે આવા જે ઈસમો છે, પોલીસે ખરેખર આવા ઈસમોને શોધી અને આને યોગ્ય સજા થાય એ કરવું જોઈએ। નંદી મહારાજ અને ગૌ માતાની અંદર 32 કરોડ દેવતાનો જ્યારે વાસ હોય ત્યારે આપણા ધર્મની અંદર પણ લાગણી દુભાય છે। આવા કૃત્ય કરનાર ઈસમોને પોલીસે પકડવા જોઈએ અને આજની આ કાર્યવાહી અને સેવા બદલ હું 1962ની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।